અલા કાળું તું ગામમાં જા અને 4-5 સવણા પેકેટ લેતા અને દહીં અને રોટલો હું અહીંથી લઉં અને મજૂરાને 200 ના 250 લઈએ નકર નહીં આવીને તો આપણે વાઢવા પડશે. અને હું રાધાને કહું છું કે વિક્રમને કે એટલે વિક્રમે મજૂરોને સમજાવે. ભાઈ મજા આયા. મજૂર ના આવીને તો હાથે વાઢીને તો એને ખબર પડે. શું છે વિશાલ, અચાનક તું મારા ઘરે આવ્યો? હો અને આ ડોશી બે મજૂર હોગો પણ કોઈ મજૂર જ નહીં મળતા. આ વિક્રમ સમજાવે મજૂરોને તો વળી કોક આવે વઢાવા નકર અમારે વાઢવા પડશે. આ વિશાલ એમને આપવા દે, હું સમજાવીશ. વિશાલભાઈ ગવાડો માટે મજૂર હોગી 100 રૂપિયા મજૂરીમાં કોઈ ના જાય. આ મારા હું 200 રૂપિયા કીધા હતા ને, તે 50 વધારે આલોય. તંબુરામાં એવું કીધું છે. તો મજૂરો ભેળું મારે વાઢવા જવું છે. ઘઉં વાઢવા વાળો મેડમ. કેમ દેખાતું નથી કે શું? દેખાય તો બધું જ છે પણ ઘઉં વાઢવા આવો અને તમે આવો રોગડો પહેરીને આવો એટલે મને નવાઈ લાગે, ટેસ્ટી લાગો. ના નવા પહેરીને એટલે એમ ના મત કે અમે મજૂરી વધારે આપશો, જે ચાલતી હોય ને એ જ મળશે ભાઈ. ઓવો ભાવ. અને મેડમ તમારે નવા રોગડાનો ભાવ લઈને આવ્યો ને તો પાછો જતો રહેજો, મને નહીં જરૂર હો. મેં તને મજૂરી વાત કરી, તારા શેતા જોઈ એ મને બતાય એટલે મેં વાઢવાનું ચાલુ કરી બસ.